થરાદથી સંવાદદાતા મીત પણ જોડાઈ ચૂક્યા છે, જ્યાં આગળ વાવમાં બ્લેકઆઉટ અત્યારે કરી દેવામાં આવ્યું છે। ત્યાંની સ્થિતિ શું છે તે પણ જાણીશું। મીત, જણાવશો અત્યારે કેવી સ્થિતિ છે અને કેવી પ્રકારની સાવધાની રાખવાની, કોશિશ રાખવાની તૈયારીઓ ચાલી રહી છે? જે ચોક્કસથી અત્યારે સરહદી ગામડાઓની અંદર વાવ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, ત્યાંના દરેક ગામડાઓની અંદર વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સમગ્ર પોલીસને દરેક ગામો સુધી પહોંચાડી અને બ્લેકઆઉટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગામના સરપંચોએ વોટ્સએપ, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગામના લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક બ્લેકઆઉટ કરવામાં આવે, જેથી કરી જો કદાચ પાકિસ્તાન આ બાજુથી હુમલો કરે તો કોઈ પણ ગામને નુકસાન ન થાય, તેના માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાક ગામડાઓની, તો માવસરી હોય, કુંડાળિયા હોય કે નડાબેટ હોય, દરેક ગામોની અંદર અત્યારે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જો કદાચ અહીંથી હુમલો થશે તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાશે। એ માટે અત્યારે વહીવટી તંત્ર પણ છેલ્લા 4 કલાકથી ખડે પગે જોવા મળી રહ્યું છે। સોયગામથી કરી અને લગભગ 70 કિલોમીટરના ઘેરાવાની અંદર સમગ્ર જગ્યાએ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો છે અને છેક નડાબેટથી કરી થરાદ સુધી પણ અત્યારે પોલીસ અને બીએસએફના જવાનો પોતાની ડ્યુટી કરી રહ્યા છે। જી।